નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બે સિસ્ટમ હવે મર્જ થવા જઈ રહી છે અને બે સિસ્ટમના કારણે આગામી 48 કલાક ગુજરાતની અંદર ભારે છે, અત્યંત ભારે વરસાદ વરસવાનો છે અને અમુક જિલ્લાઓ, અમુક વિસ્તારો એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. 48 કલાક ગુજરાતવાસીઓને સાવચેત રહેવાનું છે. ક્યાં કેવું એલર્ટ આપવામાં આવ્યું છે, સિસ્ટમ ક્યાં પહોંચી છે, એના વિશે વાત કરવી છે. ધમાકેદાર વરસાદ વહેલી સવારથી જ દરેક જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, મહેસાણા, આ બધા જ વિસ્તારોમાં વરસાદ છે, વરસી રહ્યો છે. સિસ્ટમ અત્યારે કંઈક આ પ્રકારે દેખાઈ રહી છે, તમે દ્રશ્યમાં જોઈ શકો છો. અરબ સાગરની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, જે આપણે વાત કરતા હતા કે સિસ્ટમ છે મહારાષ્ટ્ર આસપાસ પહોંચી છે, હવે સિસ્ટમ આગામી થોડાક જ કલાકોની અંદર ગુજરાત પર પહોંચી જશે અને ત્યાર પછી જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બની હતી, અહીંયાથી બનીને પછી અહીંયા પહોંચી હતી મધ્ય ભારતમાં, ત્યાર પછી મધ્યપ્રદેશ, અને હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. અને એ પહેલા લો પ્રેશર હતું, પછી વેલમાર્ક લો પ્રેશર. જ્યારે વેલમાર્ક લો પ્રેશરની કેટેગરીમાં હતું ત્યારે જે સિસ્ટમ એટલી મજબૂત હતી કે ત્રિપુરા સહિતના જે વિસ્તારો છે, મથુરા છે, ઉત્તરાખંડ છે, રુદ્રપ્રયાગ છે, બધા જ વિસ્તારોમાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું અને અહીંયા પહોંચતા ગુજરાત સુધીમાં એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને એટલી મજબૂત સિસ્ટમ હશે કે જ્યાંથી પસાર થશે ત્યાંથી 30 કે 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને અમુક વિસ્તારોની અંદર 35 કિલોમીટર કરતાં પણ વધારે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલે આગામી 48 કલાકે તમામ જિલ્લાઓને સાવધાન રહેવાની જરૂર છે, જે દક્ષિણ ગુજરાતની અંદર છે, મધ્ય ગુજરાતમાં છે, સૌરાષ્ટ્રમાં છે. સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને અહીંયાથી જે અરબ સાગરમાંથી જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ પણ હવે ધીમે ધીમે ઉપર પહોંચી છે. એટલે આ બંને સિસ્ટમો હવામાન નિષ્ણાતોના મત પ્રમાણે ગુજરાત પર મર્જ થવાની છે. એ ગુજરાત પર મર્જ થશે એટલે મેઘરાજા એક રીતે કહી શકાય કે તાંડવ મચાવશે એ પ્રકારની શક્યતાઓ છે, કેમ કે અમુક વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ વરસાદ પડશે તો અમુક વિસ્તારોની અંદર 15 ઇંચ સુધી વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે જ્યાંથી આ સિસ્ટમ પસાર થશે, કેમ કે આ બહુ જ મજબૂત સિસ્ટમ અત્યારે છે. ડીપ ડિપ્રેશન છે અને એ ધીમે ધીમે ઓછું થશે એટલે પછી ધીમે ધીમે અરબ સાગરની અંદર જશે. પણ એ સિસ્ટમના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને પડી પણ રહ્યો છે છેલ્લા 2 દિવસથી. 25, 26 અને 27 આ 3 દિવસ, 25 તારીખે ગઈકાલે વરસાદ પડ્યો. નવસારીના, મહેસાણાના, રાજકોટના, વિજાપુરના બધા જ દ્રશ્યો આપણે જોયા. હવે આગામી સમયની અંદર કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે એ જાણીશું. 27 તારીખ સુધી આ સિસ્ટમનું જોર છે એ સૌથી વધારે રહેવાનું છે એટલે 48 કલાક વધુ ભારે છે ગુજરાત માટે. હવે જોઈએ કે વિંડીના માધ્યમથી કયા જિલ્લાઓમાં ક્યાં કેવો વરસાદ છે એ પડી રહ્યો છે. અત્યારે તમે જોઈ શકો છો સિસ્ટમ કંઈક આ રીતે ગુજરાત પર જ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે, પણ થોડા કલાકોની અંદર જ આ સિસ્ટમ અહીંયા જે છે એ ધીમે ધીમે અહીંયા ગુજરાત પર પહોંચશે. એટલે અત્યારે સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડી રહ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ પડી રહ્યો છે. વડોદરા છે, દાહોદ છે, મહેસાણા છે, અમદાવાદ છે. ઉત્તર ગુજરાતમાં કમ્પેરેટિવલી ઓછો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ તરફ કચ્છનો જે ખાવડા વિસ્તાર છે, ગાંધીધામ છે, નલિયા છે, એ બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પાલનપુરમાં વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠાના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં ઓછો છે, કેમ કે સિસ્ટમ અહીંયાથી છે કે અહીંયા સુધી પહોંચશે આવતીકાલ સુધીમાં, એટલે કાલે ત્યાં જોર વધશે. પણ જામનગરમાં, પોરબંદરમાં, જૂનાગઢમાં, ગીર સોમનાથમાં, ભાવનગરમાં, અમરેલીમાં, સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં બધી જ જગ્યાઓ પર વરસાદ છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો વડોદરા છે, સુરત છે, વલસાડ છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે અને નીચે મુંબઈ તરફના જે વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ ઇમેજ શું કહી રહી છે એ પણ આપણે જાણીશું. વાદળો તમે જુઓ જે ગઈકાલ સુધી
અલગ અલગ જગ્યાઓ પર ઘેરાયેલા હતા એ આજે સમગ્ર વાદળોનું ઝુંડ છે એ ભેગું થઈ અને ગુજરાત પર જ આ રીતે છવાયેલું છે. એ સિસ્ટમ અત્યારે અહીંયા છે. ધીમે ધીમે એ આગળ વધી અને પછી ગુજરાત તરફ પહોંચશે. અહીંયાથી પણ આ સિસ્ટમ અને અહીંયા જે બની હતી એ પણ, એટલે બંને સિસ્ટમ મર્જ થઈને ગુજરાત પર ભારેથી અતિ ભારે, અત્યંત ભારે વરસાદ છે એ લાવી રહી છે. વાદળોનું આખું ઝુંડ છે એ ત્યાં છવાયેલું છે, જેના કારણે તમે જુઓ આ બધા જ વિસ્તારોમાં હજુ સિસ્ટમ આજે ગુજરાત રિજિયનનો આપણે જે ભાગ કહીએ છીએ ત્યાં પહોંચી છે. એટલે ધીમે ધીમે આગળ વધશે અને ત્યાર પછી આ તરફના જે વિસ્તારો છે ત્યાં પહોંચશે. દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, એ વિસ્તારોમાં પહોંચશે ત્યારે ત્યાં પણ અતિ ભારે વરસાદ પડશે. એટલે હવે આપણે એ જાણી લઈએ કે હવામાન વિભાગે કયા જિલ્લામાં કેવું એલર્ટ આપ્યું છે અને સાવચેતી રાખવાની કોને જરૂર છે સૌથી વધારે, કેમ કે 8 થી 10 ઇંચ અને 15 ઇંચ સુધીના જો વરસાદ પડે તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. નદીઓ અત્યારથી જ છલકાવા લાગી છે અને એના કારણે લોકો છે એમનું સ્થળાંતર કરવાની ફરજ પણ પડે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે 7 જિલ્લાઓ પ્રભાવિત હતા દક્ષિણ ગુજરાતના, એમની સાથે વાત કરી છે અને સતર્ક રહેવા માટે સરકારે પણ જણાવ્યું છે. હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે અને જમાવટ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપ જે જગ્યા પર છો જ્યાં જો અતિ ભારે વરસાદ પડતો હોય તો આપ પણ સલામત રહેજો અને ઘરમાં રહેજો, કેમ કે 48 કલાક અત્યંત ભારે છે. વોર્નિંગ આપી છે હવામાન વિભાગે. ક્યાં એલર્ટ આપ્યું છે એ જોઈશું. 26 તારીખ આજે છે. ગઈકાલથી જ સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં શરૂ થઈ ગઈ હતી અને આજના દિવસે જો વાત કરીએ તો એ સિસ્ટમની અસર સૌથી વધારે અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના જે 2 જિલ્લાઓ છે ત્યાં થશે અને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી, વલસાડની અંદર થશે. એ જિલ્લાઓની અસર છે એ ત્યાં થશે. સૌથી વધારે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા ત્યાં વર્તાઈ રહી છે અને એ તમામ જિલ્લાઓને સાવચેત રહેવાનું છે. ફરી એકવાર આપને કહી દઉં, આજના દિવસમાં સૌથી વધારે વરસાદ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર, આ જે જિલ્લાઓ જે મેં તમને બતાવ્યા એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ જિલ્લાઓની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે, કેમ કે છેલ્લા 4-5 દિવસ કરતાં વધારે સમયથી વરસાદ છે વરસી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ અરબ સાગરની જે ઓફશોર ટ્રફ સર્જાયેલું છે એના કારણે પડી જ રહ્યો છે છેલ્લા ઘણા સમયથી. એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જો પડે તો જળબંબાકારની પરિસ્થિતિ છે સર્જાઈ શકે અને એટલા જ માટે એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. બાકી અમરેલી, ભાવનગર સિવાય સૌરાષ્ટ્રના જે બધા જિલ્લાઓ છે જેમાં બોટાદ છે, સુરેન્દ્રનગર છે, એ બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બોટાદમાં, સુરેન્દ્રનગરમાં, મોરબીમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને દીવ અને કચ્છ. આજે કચ્છ સૌરાષ્ટ્રના બાકીના જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ જે બધા જિલ્લાઓ છે એ બધા જ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે એ જિલ્લાઓને પણ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે ત્યાં પણ અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે આજના દિવસમાં. ત્યાર પછી વાત કરીએ આવતીકાલ માટે, તો આવતીકાલ માટે પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. આવતીકાલ માટે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે કચ્છને, મોરબીને, રાજકોટને, જામનગરને, દેવભૂમિ દ્વારકાને અને પોરબંદરને અને આ તરફ આણંદને. આ જે જિલ્લાઓ છે લાલ કલરમાં એ બધા જ રેડ એલર્ટમાં છે. ફરી એકવાર આપને જણાવી દઉં, આવતીકાલે 27 તારીખે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે આણંદમાં, કચ્છમાં, મોરબીમાં, રાજકોટમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં અને પોરબંદરમાં. એટલે બધા જ જિલ્લાઓને સાવચેત રહેવાનું છે, કેમ કે અત્યંત ભારે વરસાદ ત્યાં પડી શકે છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આ તરફ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અહીંયા વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ,
દમણ, દાદરા અને નગર હવેલી, આ જે બધા જિલ્લાઓ છે, બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુરમાં, નર્મદામાં, તાપીમાં અને ડાંગમાં આ 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા છે. એટલે ત્યાં બહુ જેટલો બધો વરસાદ નહીં પડે, પણ બાકીના જે બધા જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલ માટે. પરમ દિવસે એટલે કે 28 તારીખની વાત કરી લઈએ. 28 તારીખ માટે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદ અને આણંદને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, આ જે બધા જિલ્લાઓ છે એને હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, બોટાદમાં, ભાવનગરમાં, અમરેલીમાં, રાજકોટમાં, જામનગરમાં, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ, જુનાગઢ અને દીવ, આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. એટલે ત્યાં અત્યંત ભારે વરસાદ નહીં, પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડી શકે છે. 29 તારીખ માટે હવામાન વિભાગે કોઈ એલર્ટ રેડ વોર્નિંગનું નથી આપ્યું. ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ છે. પછી મહેસાણા, ગાંધીનગરમાં યલો એલર્ટ છે. ખેડા, મહીસાગરમાં પણ યલો એલર્ટ છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળો પર ઝાપટા પડે એવી શક્યતા છે. પાટણ, અમદાવાદ, આણંદમાં ઓરેન્જ એલર્ટ, એટલે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ અને કચ્છ, આ જે જિલ્લાઓ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં પણ સિસ્ટમની અસર રહેશે અને ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, આ બધા જે વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ છે. એટલે ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યાર પછી 30 તારીખ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કચ્છ માટે, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદર માટે, એ જે જિલ્લાઓ છે 4, ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. એની બાજુના જે જિલ્લાઓ છે એટલે કે મોરબી, રાજકોટ અને નીચે દરિયા કિનારા તરફ ગીર સોમનાથ અને દીવ, આ તરફ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, એ જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં ભારે વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે. અને 31 તારીખ માટે 2 જિલ્લાઓ માત્ર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, આ 2 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ 2 જિલ્લાઓની અંદર ભારે વરસાદ છૂટાછવાયા સ્થળો પર પડી શકે છે. આગામી 48 કલાક ભારે ગણાવવામાં આવી રહ્યા છે. સિસ્ટમ છે એ ખૂબ જ ઝડપથી આગળ વધશે અને આગળ વધશે, પણ ગુજરાત પર લાંબો સમય રહેશે. એટલે ગુજરાત પર લાંબો સમય રહેવાના કારણે 3 દિવસ આગામી એની અસર છે ગુજરાત પર વર્તાશે. એ જેમ અરબ સાગર તરફ જશે એમ પણ એની અસર છે એ રહેતી જશે. અને 2 દિવસ છે એ ભારે વરસાદની શક્યતા છે. આમ તો 25, 26 અને 27 તારીખ સુધી અતિથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પણ હવે 48 કલાક સાવચેત રહેવાનું છે. આજે અને આવતીકાલનો દિવસ રેડ એલર્ટ અપાયું છે. પછી રેડ એલર્ટની કોઈ વોર્નિંગ નથી. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. સિસ્ટમ છે એ જ્યારે ગુજરાત પર મર્જ થશે, પ્રવેશ કરશે ગુજરાત પર, અને ત્યારે હવે નજીક તો પહોંચી ગઈ છે, પણ ત્યારે પવનની ગતિ છે એ વધી જશે. 30 થી 35 કિલોમીટરની ઝડપે અમુક જિલ્લાઓની અંદર પવન ફૂંકાઈ શકે છે. અમુક જિલ્લાઓમાં જ્યાં સિસ્ટમની અસર સૌથી વધારે હશે ત્યાં 35 કિલોમીટર કરતાં વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. એટલે સાવચેત રહેવાનું છે. પ્રશાસન, સરકાર પણ આપને અપીલ કરી રહ્યું છે, હવામાન નિષ્ણાંતો પણ અપીલ કરી રહ્યા છે અને જમાવટ પણ આપને અપીલ કરી રહ્યું છે. કેમ કે વહેલી સવારથી જ આજે અમદાવાદની અંદર, ગાંધીનગરની અંદર પણ વરસાદ શરૂ થઈ ગયો છે. આમ તો ગઈકાલથી જ ચાલુ છે. રાજકોટની અંદર પણ ગઈકાલથી જ સતત પરમ દિવસ રાતથી વરસાદ ચાલુ છે. એટલે મહાનગરોની સ્થિતિમાં આવા હાલ છે. વરસાદ ત્યાં સતત યથાવત છે. સુરતમાં, નવસારીમાં, એ બધા જ વિસ્તારોમાં વરસાદ સતત યથાવત છે અને હજુ પણ એલર્ટ મોડ પર છે. એ જિલ્લાઓ રેડ એલર્ટ પર છે. એટલા માટે જમાવટ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આપ પણ સતર્ક રહેજો અને સાવધાન રહેજો. આપના જિલ્લામાં, આપના વિસ્તારમાં, આપના ગામમાં, આપની સોસાયટીમાં, આપના જિલ્લામાં, શહેરમાં કેવો વરસાદ છે એ તમે કમેન્ટમાં લખીને અમને જણાવી શકો છો. અમારી સાથે જોડાઈ શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. નમસ્કાર.